નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુર એપીએમસી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। મોંઘવારીમાં રાહતનો મલમ વિજાપુર એપીએમસી વિદ્યાર્થીઓને ₹250માં આપે છે બાળ ચોપડા। છેલ્લા 11 વર્ષથી અવિરત સેવા યજ્ઞ। સમાચાર વિગતવાર જાણીએ તો શિક્ષણના વધતા ખર્ચ અને મોંઘવારીના માર વચ્ચે વાલીઓના માથે ચિંતાની લકીરો દોરાતી હોય છે, ત્યારે વિજાપુર એપીએમસીએ વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બનીને રાહત આપી છે। વિજાપુર એપીએમસી દ્વારા માત્ર ₹250માં બાળ નોટબુક વિદ્યાર્થીઓને આપવાની યોજના છેલ્લા 11 વર્ષથી અવિરત ચાલી રહી છે અને વિજાપુર એપીએમસીના આ સેવા યજ્ઞથી હજારો પરિવારને મોંઘવારીમાં મલમ મળ્યો છે। બજારમાં આજે એક સાદી ચોપડીનો ભાવ પણ ₹27ની આસપાસ પહોંચી ગયો છે, ત્યારે વિજાપુર એપીએમસી વિદ્યાર્થીઓને અડધાથી પણ ઓછા ભાવે ચોપડા ઉપલબ્ધ કરાવી રહી છે। વિજાપુર એપીએમસી બાળ ચોપડાનું એક પેકેટ માત્ર ₹250માં આપે છે। વિજાપુર એપીએમસીએ આ યોજના વર્ષ 2015થી શરૂ કરી હતી અને ત્યારથી લઈને આજ દિન સુધી વિજાપુર એપીએમસી એક ધારી સેવા આપી રહી છે। મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને વિજાપુર એપીએમસીની આ યોજનાનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે। ચોપડા પેન્સિલના ખર્ચાના કારણે કોઈ બાળકનું શિક્ષણ અટકે નહીં, એ જ વિજાપુર એપીએમસીના સેવા યજ્ઞનું મુખ્ય ઉદ્દેશ્ય છે। વિજાપુર એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમના આ સમાજલક્ષી પ્રયાસને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે। ખેડૂતોના હિત માટે કામ કરતી વિજાપુર એપીએમસી હવે શિક્ષણ ક્ષેત્રે પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી સમાજના વિકાસમાં સહભાગી બની રહી છે। વિજાપુર એપીએમસીનું આ પગલું માત્ર રાહત જ નહીં, પરંતુ અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। ચોપડાનું વિતરણ થઈ રહ્યું છે ઓછા ભાવમાં, તો એ બાબતમાં તમારું શું કહેવું થાય છે? એ કહેવાનું થાય છે કે બજારના ભાવ કરતાં એ સસ્તા ચોપડા મળે છે અહીંયા, ને વિદ્યાર્થીઓને સારો આનાથી ફાયદો થાય છે। તો બજાર કરતાં તમને ઓછી કિંમતમાં મળે છે, તો કેટલી કિંમતમાં મળ્યા અહીંથી ચોપડા? તમને કેટલા લીધા ચોપડા? ₹250 ડઝન મળે છે। કેવું કામ છે એપીએમસીમાં? એપીએમસીનું કામ સારામાં સારું છે। અત્યારે ચોપડા વિતરણ કરે છે, વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે।